મીના અને કુટુંબ સુંદરીભાઈ રૂમી અને સાથે જે દીકરીઓ ત્યાં હાજર હતી પોતાના ઘરે ગયા છે. આખા પરિવાર અને પ્રભુ દિલાસો આપે એના માટે આપણે એકત્ર મળ્યા છે. જેમ મરણની વાત આવે ત્યારે મરણમાં ઘણી બધી વાર શું બોલવું, વારંવાર સંદેશો આપવાનો આવે ત્યારે ઘણી વાર મરણ વિશે શું બોલે એ વિશે પ્રશ્ન ઊભો થાય. કે મરણના જન્મ વિશે એકની એક જ વાત આયા કરતી હોય છે. એલિસ કાકી શુક્રવારે એમનું જીવન પૂરું થઈ ગયું. 83 વર્ષ, 83 વર્ષનું લાંબુ આયુષ્ય. આર્થર કાકા ટૂંકું આયુષ્ય, એમના દિવસો એટલા હતા. એલિસ કાકાનું લાંબુ આયુષ્ય, એમના દિવસો એટલા. તો બાઇબલ કહે છે ને, સમયની સંપૂર્ણતા. જ્યારે જેને સમયની સંપૂર્ણતા થાય એટલે કીધા વગર જાય. એ કહેવા રહ્યા આશીષ, કીધું હું જઉં છું, બરાબર. મરણ એ કીધા વગર માણસને લઈ જાય છે. અને મરણ એ હંમેશા દુઃખ, વેદના, રુદન, વિલાપ, બળાપો અને ઘણી બધી સમસ્યાઓ મૂકી દઈને જાય છે. ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા દુઃખ. જ્યારે પણ યાદ કરીએ આપણે આપણા સ્વજન જે મર્યા, અને જ્યારે 1 વર્ષ પછી કે 10 વર્ષ પછી કે 20 વર્ષ પછી યાદ કરે ને તો પણ આપણું હૃદય એ વિષાદ અનુભવે, દુઃખ અનુભવે. એટલે મરણ હંમેશા દુઃખ લઈને આવે છે. તો બાઇબલ કેવી રીતે મરણને જોવે છે, અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મરણને આપણે બાઇબલના દ્રષ્ટિકોણથી આપણે જોવું જોઈએ. માણસના વિચારોથી નહીં, પણ બાઇબલ આપણને મરણ વિશે શું જણાવે છે. તો સૃષ્ટિની રચનામાં જ્યારે માણસનું સર્જન ઈશ્વરે કર્યું અને આખી સૃષ્ટિનું સર્જન ઈશ્વરે પૂરું કર્યું, ત્યારે ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં કોઈ જગ્યાએ મરણનો ઉલ્લેખ મળતો નથી. અને મૃત્યુ થશે, મૃત્યુ આવશે, એવું કોઈ પણ પ્રકારનું લખાણ ત્યાં નથી. એના બદલે કયું લખાણ છે? દેવે જોયું કે તે સારું છે. આ વાક્ય 6 દિવસની ઉત્પત્તિમાં ઈશ્વર આ વાક્ય બોલ્યા. દેવે જોયું કે તે સારું છે. અને પહેલો અધ્યાય 31મી કલમ ઉત્પત્તિ, એમાં ઈશ્વરે એ પ્રમાણે કીધું, અને દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયું અને જુઓ તે ઉત્તમો ઉત્તમ. ક્યાંય વિષાદ, દુઃખ, રુદન, વિલાપ કશું આવ્યું? ઉત્તમ ઉત્તમ હોય એટલે કદાચ આપણે માનો કે કશીક મનગમતો ખોરાક ખાઈએ તો આપણું કેવું મન આનંદિત, પુલકિત થઈ જાય, હે ને? તો મરણ આવે તો પુલકિત ના થઈએ, મુખ પર હાસ્ય ના આવે. ઉત્પત્તિમાં ઈશ્વરે ક્યાંય પણ આ પહેલા દિવસ સૃષ્ટિની રચનામાં મરણ મૂક્યું, ઈશ્વરે મરણ મૂક્યું જ નથી. એટલે બાઇબલ મુજબ સૃષ્ટિની મૂળ રચનામાં કુદરતી ભાગ નહોતો. અત્યારે મરણ કુદરતી, જન્મ પણ કુદરતી. બરાબર? સમય જે આવે 9 મહિનાનો જે સમય હોય, બાળક જન્મે, એ કુદરતી, અને મરણ પણ કુદરતી. ઈશ્વરની રચનામાં એ કશું હતું નહીં. પણ પાપના પરિણામે મરણ સૃષ્ટિની રચનામાં પોતે જાતે પ્રવેશી ગયું. ઈશ્વર તો લાયા નથી, મરણ પોતે પ્રવેશી ગયું એ પાપના કારણે. અને જેને શરીરથી આત્માને અલગ કરવાની વાત કરવામાં આવે છે. અને એટલે જ આપણે 3 અધ્યાયની 19મી કલમમાં વાંચ્યું, તું ધૂળનો છે ને તું ધૂળમાં મળી જશે. આદમને ધૂળમાંથી બનાવ્યો, પણ પછી 2 અધ્યાયની 8મી કલમમાં આત્મા, ઈશ્વરે શ્વાસ મૂક્યો, આત્મા નાખ્યો, તો આત્મા અલગ થઈ ગયો, શરીર ધૂળમાં જતો રહ્યો. બરાબર? તો મૃત્યુની જે ઉત્પત્તિ છે એ ફરીથી આદમના આજ્ઞા ભંગના પાપના કારણે એ મરણ એ વિશ્વમાં પ્રવેશ્યું અને એ વૈશ્વિક બન્યું. આદમને હવાના મરણથી અટકી ગયું નહીં, વૈશ્વિક. જે જન્મે એને મરવાનું, ધેટ્સ ઓલ. કોઈ બાકાત નહીં. પ્રભુ ઈસુ માણસ બન્યા તો મરવું પડ્યું. ઈશ્વર પુત્ર હોવા છતાં પણ માણસ તરીકે જન્મ્યા તો એમણે પણ મરણનો સામનો કરવો પડ્યો. અને તેથી કરીને બાઇબલ આ શારીરિક જે મૃત્યુ છે એને ઊંઘ તરીકે જે દર્શાવે છે,
એ અસ્થાયી સ્થિતિ છે, સ્થાયી સ્થિતિ નહીં. સ્થાયી સ્થિતિનો મતલબ કે પછી એનું અસ્તિત્વ કદી ના રહે. અસ્થાયીનો મતલબ કે થોડાક સમય પછી એનું પુનરુત્થાન થવાનું છે. એટલે અસ્થાયી ઊંઘમાં માણસ એ ઊંઘી જાય છે, અને માણસ પામનારનું જે શરીર છે એ ધૂળમાં પાછું જાય છે. જે ધૂળમાંથી લેવામાં આવ્યું એ ફરીથી એની મૂળ સ્થિતિમાં માણસનું શરીર એ ચલે. આપણું બધાનું શરીર, આપણે જ્યારે મરીશું આપણું શરીર ફરીથી પાછું એની મૂળ સ્થિતિમાં જતું રહેવાનું છે. અને ત્યારે આત્મા ઈશ્વર પાસે પાછો ફરે છે. સભા શિક્ષકમાં એ હમણાં આપણે વાંચ્યું કહે છે કે અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને દેવે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જતો રહેશે. બરાબર, શરીર ધૂળમાં જશે અને આત્મા ઈશ્વરની પાસે જશે. લુકની સુવાર્તા અને 23 અને 46મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્ત જે 7મી વાળી ઉચ્ચારી, હે બાપ હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. પ્રભુ ઈસુ એવું ના કીધું કે હે બાપ હું મારું શરીર અને મારો આત્મા તારા હાથમાં. શરીરની કોઈ વિસાત જ નથી. આ શરીર એક બાહ્ય દેખાવ છે. આ મારો જે દેખાવ છે બહાર, મારા આત્માનો દેખાવ તમને ખબર નથી. કોઈ મારો આત્મા દેખાય? તમારો આત્મા મને નથી દેખાતો. પણ આપણા એકબીજાનું શરીર આપણે નિહાળીએ છીએ તો એ શરીર નાશવંત છે, આત્મા એ નાશવંત નથી. એને ઈશ્વર એની પાસે ન્યાયકાળના દિવસને સારું સંગ્રહી રાખે છે. એટલે એકવાર માણસને માટે મૃત્યુ નક્કી કરવામાં આવ્યું. હિબ્રુના પત્રમાં આપણે વાંચીએ 9મો અધ્યાય 27મી કલમ, બરાબર, માણસ એકવાર મરવાનું હે ને, મૃત્યુ નિશ્ચિત કરવામાં આવ્યું. જો નિશ્ચિત ના કરે તો શું થાય? મથુસેલા 969 વર્ષ જીવ્યો, માણસો જીવીએ જ જાય, અને જીવે જાય શું થાય? સૃષ્ટિમાં માણસને રહેવાનું સ્થાન રહે નહીં. માણસો હવા કેવી રીતે રહે? હે ને, એક સાથે આટલા બધા માણસ હોય તો ઓક્સિજન ક્યાંથી મળે? ખોરાક ક્યાંથી મળે? તો ઈશ્વરે એની સાથે પણ આપણને ઘણી બધી ચીજો આપી. મરણ પ્રવેશ્યું તો ઈશ્વરે પણ આપ્યું કે મરણને કારણે કંટ્રોલિંગ રહે. સૃષ્ટિની રચનામાં જાનવરો પણ મરણ પામે છે. અને તે કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓ માટે આ મરણ અંત નથી. બીજા લોકો જે છે, બીજા વિશ્વાસીઓ, એ લોકો મરણ અંત તરીકે નિહાળે, પણ ખ્રિસ્તીઓ માટે અંત નથી. કોના માટે? પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારાઓ માટે એ મરણ અંત નથી. કારણ કે ભવિષ્યમાં બાઇબલ એ પુનરુત્થાનનું વચન આપે છે. બાઇબલમાં આપણને પુનરુત્થાનનું વચન આપવામાં આવે છે કે જ્યાં માણસના શરીરનું નવીનીકરણ થશે. એટલે પ્રકટીકરણમાં 20મા અધ્યાયમાં જે લખ્યું છે કે જે ભૂમિમાં હતા એ ભૂમિ એમને પાછા આપ્યા, જે પાણીમાં હતા ડૂબી ગયા તે એમને પાછા. ક્યારે? પ્રભુ ઈસુ આવ્યા ન્યાયકાળે ત્યારે. એટલે પાછું શરીર આવ્યું, કારણ કે એ શરીરે ન્યાયકાળ પછી એટલે અગ્નિમાં જવાનું છે, શરીરને બળતરા ભોગવવાની છે. અને એટલા માટે શરીરનું નવીનીકરણ થશે, અને નવીનીકરણ વાળું શરીર એટલે આત્મિક શરીર. પ્રભુ ઈસુ જીવતા થયા ત્યારે મરિયમને એ ઈસુના સ્વરૂપમાં જે માણસ હતા ને એવા દેખાયા. કેવી રીતે ઓળખી શકીએ એને? જો પ્રભુ ઈસુનો ચહેરો મરણ પામતા જેવો હતો પહેલા જેવો, એવો જ ચહેરો જીવતા થયા ત્યારે પણ મરિયમને દેખાયો. એવું જ આપણું થશે નવીનીકરણ. પણ કેવું? આત્મિક નવીનીકરણ. એ દેખાતા ઈસુ આત્મા સાથે સ્વર્ગમાં ગયા, શરીર સાથે નથી ગયા, પણ શરીરનો દેખાવ તો દેખાયો કે આ ઈસુ છે, હે ને? દૂતો પણ જોઈ રહ્યા કે ઈસુ આકાશમાં ગયા. અમૃતના કૃત્યના પહેલા અધ્યાયની અંદર આપણે 6-7 કલોમાં એ જોઈએ છે. ત્યાર પછી ઈશ્વરની સાથે કાયમનો વારસો મળશે. ઈશ્વરની સાથેનો કાયમનો વાસો મળશે, એમની સાથે રહેવા આપણને મળવાનું છે. પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ નહીં કરનારાઓ માટે મરણ પછી ન્યાય શાસન અને અનંતકાલિક નાશ. મરણ આપણા માટે પાછળનું જીવન એ નક્કી કરે છે, એટલે મરણને કોઈની સાથે સરખાવવામાં આવે. એટલા માટે ખ્રિસ્તી વિશ્વાસીના મરણને છેવટનો અંત નહીં, પૂરું થઈ ગયું એવું નહીં, પૂરું થઈ ગયું એવું નહીં, પણ રૂપાંતર તરીકે, બદલાણ પામેલા તરીકે એ જોવામાં આવે છે. અને એથી કરીને જ્યારે આપણા સ્વજન મરણ પામે ત્યારે ચોક્કસ એકવાર પ્રભુમાં એ સજીવન થવાના છે. પણ પછી પ્રભુની ઈચ્છા મારો, આપણી ઈચ્છા નહીં. આપણે બધી ઈચ્છા રહે કે આપણા સ્વજન
મરણ પામતા પછી એમનું જીવન અનંતકાળના જીવનમાં જાય નહીં, પણ એ ઈશ્વરની ઈચ્છાની વાત છે, આપણી ઈચ્છાની વાત નથી, કારણ કે બધું નિર્માણ ઈશ્વરે જ કરેલું છે. અને એથી કરીને આપણે બાકી રહેલા હોય, જેઓ અહીંયા પૃથ્વી પર છે, મરેલા વિશે નહીં, બાકી રહેલા છે એ પ્રભુની અંદર આપણે વૃદ્ધિ પામી, પ્રભુમાં હંમેશા વૃદ્ધિ પામવાનું છે. અટકી જવાનું, એક સમય આવીને આપણે અટકી જવાનું, પણ મોટા થવાનું છે. નાનો છોડ વવાય અને ઉગે ને પછી મોટું ઝાડ બને તો એ વધતું જ જાય. હવે જોજો, એ વધતું જ જશે, આકાશમાં ઊંચે ઊંચે થતું ત્યાં આજુબાજુ ફેલાતું જશે, એની વૃદ્ધિ અટકતી નથી. તો અને આપણું પણ શરીર, આપણી પણ વૃદ્ધિ થતી જાય છે નહીં. એક બાળક જન્મે ત્યારે 1 ફૂટનું બાળક હોય અને કેવી રીતે 6 ફૂટનું થઈ જાય છે એ ખબર પડતી નથી. વૃદ્ધિ થાય છે, શારીરિક વૃદ્ધિ થાય છે, માનસિક વૃદ્ધિ થાય છે. અને એટલે ઈશ્વરમાં આપણે વૃદ્ધિ પામવાનું છે. અને જગત એ મરણ છે, જગત એ મરણ છે. આપણે જીવીએ છીએ તો જાણે મરણ આધીન એવું જ છે. સવારે ઉઠે ત્યાં રાત સુધી નકરા પૈત્રા એ મરણ જ છે, એક પ્રકારનું ચિંતા બોજ એક પ્રકારનું મરણ છે. જીવીએ છીએ આપણે મરેલા જેવા નહીં. હમણાં આપણે બધી વાત કરી ઇલેક્ટ્રિસિટી, ટેન્શન વાળી વાત કરીને આમ છે ને આમ કેટલું કેવું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ્યારે વૃદ્ધિ પામીએ છીએ ત્યારે જગતની તમામ પ્રકારની ચિંતાઓ જતી રહેશે. અને પછી પ્રભુ કહે છે કે તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ. આવ, તું તારા પ્રભુના આનંદમાં બેસ. જબરજસ્ત વાત, તું તારા પ્રભુના આનંદમાં. પ્રભુનો આનંદ કેવો? ગીત કહે છે, પ્રભુ કા આનંદ હે મેરી તાકત. એટલે ઈશ્વરનો આનંદ કે આપણી તાકાત બને, પ્રભુ વૃદ્ધિ પામીએ, એ જ આશા સાથે પ્રભુ આ ઋતુ પરિવારને પ્રેમ, દિલાસો અને શાંતિ આપે અને પ્રભુમાં વૃદ્ધિ પામવાનું પ્રભુ એમને ઉત્તેજના આપે. આનંદ.